અમદાવાદ નિકોલમાં જે 3 દિવસ માટે અમદાવાદ બિલ્ડર એસોસિએશન દ્વારા જે પ્રોપર્ટી ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આપણી સાથે અમદાવાદ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ વસાણી જોડાના છે. તો આપણે એમની સાથે સીધી વાત કરશું એક્સપોર્ટને લઈને. હરેશભાઈ નમસ્કાર, તમારું સ્વાગત છે તેજ નેત્ર ન્યૂઝમાં. આજે 3 દિવસથી અમદાવાદ નિકોલ અમદાવાદ બિલ્ડર એસોસિએશન દ્વારા જે ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, એને લઈને શું કહેશો? અમે દર વર્ષે એટલે એક વર્ષ લઈને એક વર્ષે અમદાવાદ બિલ્ડર એસોસિએશન પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરતા આવ્યા છીએ વર્ષોથી. અને અમારો સમય હોય છે દર વખતે નવરાત્રિના આગલા શનિ રવિ, નવરાત્રિ શરૂ થાય, કારણ કે છેલ્લા 4-5 મહિના હિસાબ વરસાદના હિસાબે, રેની સિઝનના હિસાબે સ્લેક હોય છે અને લોકો ઘરનું સપનું અને પોતાનું કોમર્શિયલ મિલકત વસાવવા માંગતા હોય છે અને રાહ જોઈને બેઠા હોય છે. અને તેવા લોકો માટે અત્યારે ઓપોર્ચ્યુનિટી સારી હોય છે અને બિલ્ડરો અહીંયા એક્સપોની અંદર પોતાને સ્પેશિયલ ઓફર્સ રજૂ કરતા હોય છે, ડિસ્કાઉન્ટ રજૂ કરતા હોય છે અને લોકો લાભ લેવા માટે આવે છે. અને આ એક્સપોમાં મેક્સિમમ લોકોએ લાભ લીધો છે અને બહુ ફાયદો થયો છે અને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. આજે એક્સપોનો છેલ્લો દિવસ છે, તો અંદાજે 3 દિવસમાં પબ્લિક કેટલી આવી હશે સર? લગભગ 30 થી 35 હજારનો ફૂટફોલ થયો છે. આ એક્સપોમાં જનતાનો પ્રતિસાદ કેવો મળ્યો આપણને? બહુ સારો અને એનું લોકેશન એ બહુ સારું છે અને વરસાદ પણ હતો છતાં પણ પહેલે દિવસે થોડો લો હતો ફૂટફોલ અને શનિવારે સારું હતું. કાલે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આવ્યા હતા, વરસાદ પણ હતો, તો પણ પબ્લિકનો ઘસારો કેવો હતો? બહુ સારો હતો. સીએમ સાહેબ આયા એ પહેલા તો પેક થઈ ગયું હતું આખું અને લોકોને અમારે સ્ટોલની અંદર બધાને ખસેડવા પડ્યા હતા અને બહુ સારો રિસ્પોન્સ હતો. અને ત્યાર પછી વરસાદ આવ્યો એટલે થોડું લો થયો હતો, પણ હવે સારું મળી ગયું. આ એક્સપોમાં એક સાથે ઘણી બધી પ્રોપર્ટી ખરીદવા માંગતા હોય જે ગ્રાહકો, એને શું ફાયદો થશે? અહીંયા ગ્રાહકોને પોતાની ચોઈસ પ્રમાણે મળી જાય. કોઈને 2 BHK જોઈએ, 3 BHK જોઈએ, 1 BHK પણ કોઈને દૂર જોઈએ તો એ પણ મળી જાય એફોર્ડેબલ હાઉસિંગના. અને વીકેન્ડ હોમ્સ, કોમર્શિયલ પ્રોપર્ટીઝ, પોતાની ઓફિસ જોઈએ, દુકાનો જોઈએ, શોરૂમ જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી પણ છે. કોઈને ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એક્સ્ટ્રા પ્રોપર્ટી ખરીદવી હોય અને સારા રેટે અહીંયા ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવે છે કે એક્સપોની અંદર જો તમે ટોકન આપીને પ્રોપર્ટી લો તો સ્પેશિયલ રેટ્સ પણ આપવામાં આવે છે અને ઘણાને સારો ફાયદો પણ થયો છે. અને અમને અહીંયા ન્યૂઝ મળતા હોય ને કે અમારે આટલું સેલ થયું, એના માટે આપણે વીકેન્ડ હાઉસમાં પણ સારો રિસ્પોન્સ છે. તો આ હતા બિલ્ડર એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ વસાણી. એમનું કહેવું એવું છે કે જનતાનો ઘણો બધો પ્રતિસાદ મળી રહ્યો છે અને સારી એવી પ્રોપર્ટીમાં વેચાણ થઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું ભરત પટેલ, તેજ નેત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ આપણે આવ્યા છીએ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં, જ્યાં અમદાવાદ બિલ્ડર એસોસિએશન દ્વારા પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે 3 દિવસનું. એને લઈને આપણી સાથે રિધમ કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડર છે, એમની સાથે જ આપણે સીધી વાત કરશું. નમસ્કાર, આપનું નામ અને પરિચય આપો. હું તરુણ સિવાયા રિધમ ગ્રુપને રિપ્રેઝેન્ટ કરું છું. અમારી કંપની નિકોલ વિસ્તારમાં જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમે 2 BHK ચાલુ કરેલી. અત્યારે અમે IM ફ્લેટ સુધી અમે પહોંચ્યા છીએ. અમે નિકોલ વિસ્તારમાં 2 BHK, 3 BHK, 4 BHK એફોર્ડેબલથી લઈને કોમર્શિયલ અમે ડિમાન્ડ ટૂંકમાં પૂરી કરી છે ગ્રાહકોની. આ જે પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરેલું છે એમાં ગ્રાહકોને શું ફાયદો થશે? ગ્રાહકોને શું તમે સંદેશો આપવા માંગશો? ગ્રાહકો માટે એક સુંદર પ્લેટફોર્મ છે. આ એક જ છત નીચે ગ્રાહકોને મલ્ટી ઓપ્શન મળી શકે છે અને કોઈની જોડે કમ્પેરિઝન કરવી હોય તો એ કરી શકે છે આસાનીથી. અને આ એક્સપોની અંદર કોઈ માણસ ડિસિઝન લે તો એમને આકર્ષક ઓન ધ સ્પોટ ડિસ્કાઉન્ટના પણ લાભ સારા એવા મળે. તો આ હતા રિધમ કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડર. એ લોકોનું કહેવું છે કે ગ્રાહકોને ઘણો બધો ફાયદો થઈ શકે છે. નમસ્કાર મિત્રો, જોતા રહો તેજ નેત્ર ન્યૂઝ. આપણી સાથે બીજા પણ બિલ્ડર જોડાયા છે, એમને પણ પૂછશું આપણે કે એક્સપોને લઈને શું આયોજન કરવામાં આવેલ છે. નમસ્કાર, આપનું સ્વાગત છે. આપનું નામ જણાવો. મિહિર પટેલ, ડિરેક્ટર ટોમે ગ્રુપ. આપની કન્સ્ટ્રક્શનનું નામ શું છે? ટોમે ગ્રુપ, આઇકોનિક ટાવર. આ કન્સ્ટ્રક્શનની સાઇટનું જે આપણે એક્સપો રાખવામાં આવ્યો છે અમદાવાદ બિલ્ડર એસોસિએશન દ્વારા, એને લઈને જનતાને શું સંદેશો આપશો? જનતાના વીકેન્ડ વિલામાં બહુ બડો કસ્ટમરનો રસ છે અને વીકેન્ડ વિલા ઉપર અત્યારે વધારે લોકોને ઇન્ટરેસ્ટ છે. હાલ બીજા પણ બિલ્ડર આપણી સાથે જોડાયેલા છે, એમને પણ આપણે પૂછીશું કે 3 દિવસના એક્સપોમાં કઈ રીતનું એ લોકોનું આયોજન રહ્યું. નમસ્કાર, આપનું નામ જણાવો. મારું નામ પરેશભાઈ દેસાઈ છે.
હું સહજાનંદ ગ્રુપને રિપ્રેઝેન્ટ કરું છું આ એક્સપોમાં. આ 3 દિવસથી જે એક્સપોનું આયોજન ચાલી રહ્યું છે, આજે લાસ્ટ દિવસ છે, તો જનતાનો કેવો તમને પ્રતિસાદ મળ્યો? બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે. લગભગ અમને ઇન્ક્વાયરીઓમાં આટલો આવકારો ગઈ વખત કરતાં આ વખતે બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. લોકો સામેથી આવી રહ્યા છે, વરસાદી વાતાવરણ હોવા છતાં બી લોકો આવી રહ્યા છે, મુલાકાત લઈ રહ્યા છે. એક્સપોમાં અમારી જોડે સારી રીતે ઇન્ક્વાયરી કરી રહ્યા છે, ત્યાંથી સાઇટ ઓફિસ પર જવાનું બી કહી રહ્યા છે. બહુ સારો રિસ્પોન્સ મળ્યો. આ એક્સપોના આયોજનમાં ગઈકાલે આપણા ગુજરાત રાજ્યના સીએમ પણ આવ્યા હતા, એને લઈને શું કહેશો? સીએમ આવેલા, એમને અમારા બધા સ્ટોલની મુલાકાત લીધી અને પછી એમને એમના નિવેદન દરમિયાન બી કીધું કે પૂર્વનું બી જે બી વિકાસ છે જે પશ્ચિમી સંલગ્ન જ થઈ રહ્યો છે અને એમાં ગવર્મેન્ટ ફૂલ સપોર્ટમાં છે પૂર્વ વિસ્તારમાં બી. બિલ્ડર એસોસિએશન વતી અમે એમનો આભાર માનીએ કે એમનો કિંમતી ટાઈમ અમને થોડોક એમને ફાળવ્યો. સ્થાનિક જનતા છે એને તમે શું કહેવા માંગશો? જે લોકોને પ્રોપર્ટી ખરીદવી હોય એને શું બેનિફિટ મળશે પ્રોપર્ટી ખરીદવામાં? અહીંયા અમે એક્સપોમાં જે લોકો અહીંયાથી અમારી જોડે પ્રોપર્ટીમાં કન્ફર્મ અને પોઝિટિવ વેથી ચાલી રહ્યા છે એ કસ્ટમરોને અમે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છીએ, સારો એવો ફાયદો આપી રહ્યા છીએ અને એક જ છત નીચે આટલી બધી વેરાયટીઓનું એમને મળી જાય એટલે એમને એરિયામાં કોઈ બી વિસ્તારમાં પ્રોપર્ટી લેવી ત્યાં રૂબરૂ જવા કરતાં અહીંયા જ એમને બધા ઓપ્શન અવેલેબલ છે. તો સ્થાનિક જનતાએ તો અહીંયા આવવું જ જોઈએ અને આવા એક્સપોમાંથી જ એમને બધી રીતે મળી રહે છે. તો આ હતા અહીંના બિલ્ડર. એ લોકોનું કહેવું એવું છે કે પ્રોપર્ટી ખરીદવાવાળાને એક જ જગ્યા ઉપર બધી વસ્તુ રિઝનેબલ રેટમાં મળી શકે છે. હાલ આપણી સાથે હિન્દુઆ બિલ્ડના કન્સ્ટ્રક્શન ફર્મના બિલ્ડર પણ જોડાના છે. આપણે એમની પાસેથી પણ જાણશું કે શું છે એ લોકોનો એક્સપોર્ટનો ઇન્ફો. નમસ્કાર, આપનું સ્વાગત છે તીર્થ નેત્ર ન્યૂઝમાં. આખું તમારું નામ જણાવો પહેલાં. મારું નામ મીત ખેની છે, હિન્દુઆ ગ્રુપમાં હું કામ કરું છું અત્યારે. અમદાવાદ બિલ્ડર એસોસિએશન દ્વારા 3 દિવસ જે આપણે નિકોલમાં પ્રોપર્ટી એક્સપો રાખવામાં આવ્યો છે તેને લઈને શું કહેશો? બહુ જ સારો રિસ્પોન્સ છે, એકદમ વેલ્યુએબલ ફીડબેક મળે છે અને ઇન્ક્વાયરી બી સારી જનરેટ થઈ છે એટલે ફ્યુચર કન્વર્ઝન માટે બી હોપ છે અને અત્યારે બી સારો રિસ્પોન્સ છે એટલે ઓવરઓલ સારું ફ્યુચર લાગે છે. આજે લાસ્ટ દિવસ છે, 3 દિવસનો એક્સપોર્ટ હતો. અત્યાર સુધીમાં જેટલી પણ જનતા આવેલી છે એનો પ્રતિસાદ આપણને કેવો મળ્યો છે? સારો ફીડબેક મળ્યું છે, સારું એ લોકોએ રિસ્પોન્સ બી આપ્યો છે કે ગમે છે સાઇટો એને અમે શું શું આપી રહ્યા છે એ બી એ લોકોને ગમી રહ્યું છે એટલે અમે હાઈ ક્વોલિટીની જે કામ આપીએ છે એ લોકોનું એમ સારું ફીડબેક મળે છે અને એ લોકોને એમ બી વધારે મન થાય છે અમારે ત્યાં મકાન રાખવામાં. એક સાથે જે વધારે પ્રમાણમાં જે પ્રોપર્ટી ખરીદવા માંગતા હોય, જે મકાન ખરીદવું હોય, શેડો ખરીદવો હોય, એને કેટલો આમાં ફાયદો થઈ શકે? ફાયદો તો થશે કેમ કે વિથ ટાઈમ પ્રોપર્ટી પ્રાઇસીસ ઓવર ટાઈમ ઇન્ક્રીઝ થશે એટલે ફાયદો તો થાય જ. તમે સારું મકાન રાખ્યું હોય એટલે પછી તમને ફ્યુચરમાં બેનિફિટ થશે જ. આ હતા હિન્દુઆ કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડર. એમનું એવું કહેવું છે કે ભાઈ પ્રોપર્ટીમાં ઘણો બધો ફાયદો થઈ શકે એવું છે. આપણી સાથે એક્સપોમાં બીજા પણ બિલ્ડર જોડાયા છે, આપણે એમને પણ પૂછીશું કેવો જનતાનો પ્રતિસાદ મળ્યો છે. નમસ્કાર, આપનું નામ જણાવો. જય રોકડ. આપણું કન્સ્ટ્રક્શનનું સાઇટ નામ? કિંગસ્ટન સાઇટ છે, વિરાટનગર રોડ ઉપર. આજે 3 દિવસ, આજે 3જો દિવસ છે. અમદાવાદ બિલ્ડર એસોસિએશન દ્વારા જે આ એક્સપોનું જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં જનતાનો કેવો પ્રતિસાદ મળ્યો? ખૂબ જ સારો છે, રસ બી બહુ વધારે છે અને 3 દિવસથી કન્ટિન્યુઅસ રસ આવે છે. વરસાદ હતો તો બી તેમ છતાં બી રસ ઓછો નથી થયો અને એ લોકો પબ્લિકનો પ્રતિસાદ બી સારો છે. ગઈકાલે આપણા ગુજરાતના સીએમ પણ અહીંયા આવેલા હતા અને બરોબર વરસાદ બી હતો તો પણ જનતા કેટલી આવેલી હતી? તો બી ઘણી બધી જનતા આવી હતી. એમ સીએમ આવ્યા હતા પ્લસ વરસાદ હતો તો બી કોઈ એમાં ફરક પડ્યો નહોતો ખાસ. આમાં સમજો કે ગ્રાહકોને જે પણ પ્રોપર્ટી રાખવાની હોય એને લઈને ગ્રાહકોને શું ફાયદો થઈ શકે? ગ્રાહકોને અત્યારે પ્રી બુકિંગમાં અત્યારે ઘણા લોકો ઓફરો આપી રહ્યા છે, ઓફરો ચાલી રહી છે, પ્લસ નવરાત્રી ઓફર આવે છે, દિવાળી ઓફર આવે છે, પ્રી લોન્ચમાં ઓફરો છે એટલે ગ્રાહકોને ઘણા બધા બેનિફિટ થઈ શકે છે. તો આ હતા બીજા પણ બિલ્ડર, એમને પણ કહ્યું કે ગ્રાહકોને ઘણો પણ ફાયદો થાય છે. આ એક્સપોર્ટમાં આપણી સાથે બીજા પણ બિલ્ડર જોડાયા છે, આપણે એમને પણ પૂછીશું કે કેવો રહ્યો જનતાનો પ્રતિસાદ. નમસ્કાર, તીર્થ નેત્ર ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આપનું નામ જણાવશો? બ્રિજેશ પદમાણી અને અમે સેરેનિટી સર્કલ ભાઈ ભાગવત લઈને આવ્યા છે. વીકેન્ડ વિલાનો પ્રોજેક્ટ છે અમારો. હવે આ પ્રોજેક્ટમાં બ્રિજેશભાઈ 3 દિવસથી જે આપણે અમદાવાદ બિલ્ડર એસોસિએશન દ્વારા જે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે એને લઈને શું કહેશો?
બસ ખૂબ જ અદ્ભુત આયોજન છે અને ફૂટબોલ પણ બહુ સારો રહ્યો છે અને આજે રવિવારે તો બહુ જ ફૂલ ટ્રાફિક છે. એટલે આ એક્સપોથી અમને એવું લાગે છે કે ભાઈ આવતા સમયમાં અમને આની ઇન્ક્વાયરી જે છે જનરેટ થઈ છે એમાંથી અમને બેનિફિટ થશે. આ આજે એક્સપોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે, આજે છેલ્લો દિવસ છે, તો એમાં જનતા એક સાથે ઘણી બધી પ્રોપર્ટી ખરીદવા માંગતી હોય એને શું ફાયદો થઈ શકે? અહીંયા અમે છે ને સ્પોટ ડિસ્કાઉન્ટ રાખેલું છે કે દશેરા સુધીમાં અત્યારે કોઈ આવે અને કે નક્કી કરે તો દશેરા સુધીમાં આવશે તો અમે આઈફોન ગિફ્ટ કરવાના છીએ અને ફર્નિચર ફ્રી આપવાના છીએ. વીકેન્ડનું આખા ટોટલી ફર્નિચર ફ્રી. આમાં ઘણી બધી સ્કીમો પણ રાખેલી છે, આઈફોન પણ ગિફ્ટમાં આપવાના છે. આપણે બીજા પણ બિલ્ડરને વાત કરીશું. શું નામ આપનું? મારું નામ ભાવિન સોઢોડિયા છે અને ભાગવત ગ્રુપને રિપ્રેઝેન્ટ કરું છું. અને અમારા અહીંયા જે પ્રોજેક્ટ છે સેરેનિટી સર્કલ્સ બાય ભાગવત, જે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને આપણે ફાર્મ હાઉસો જે કહેવાય કે વીકેન્ડ વિલા એ બનાવી રહ્યા છીએ. ફક્ત 55 લાખથી વીકેન્ડ વિલા જે તમારું સપનું હોઈ શકે સેકન્ડ હોમનું એ પૂરું થઈ શકે છે. તો આ જગ્યાએ તમે બધાએ અને વીકેન્ડ વિલાની સાથે સાથે તમે જોશો તો આ પ્રોપર્ટી શોમાં બધા જ એક્ઝિબિટરોએ જે ભાગ લીધો છે એમાં શોપ્સ મળી રહેશે, અફોર્ડેબલ ફ્લેટ્સ, લક્ઝરિયસ ફ્લેટ મળશે અને વીકેન્ડ વિલાસ બી મળી રહેશે તમને. આજે એક્સપોર્ટનો ત્રીજો દિવસ છે, એટલે મતલબ સમજો છેલ્લો દિવસ છે, તો આ 3 દિવસમાં જનતાનો કેવો પ્રતિસાદ મળ્યો આપણને? જનતા તરફથી એવું છે કે ભાઈ આટલો વરસાદ હોવા છતાં બરાબર અહીંયા જો તમે જોઈ શકો છો કે કેટલો ફૂટફોલ છે અને આ બધાનું કમિટમેન્ટ છે કે ભાઈ નવરાત્રીમાં અમે તમારે ત્યાં સાઇટ વિઝિટ કરીએ, કારણ કે વીકેન્ડની મજા તો ક્યાં આવશે, વીકેન્ડ વિલામાં આવશે. બરાબર છે. તો પણ જગ્યા ઉપર આવે હા, તો. શહેરની ભાગદોડથી દૂર ખુશીઓનું એક સર્કલ, આ અમારી ટેગલાઇન છે. એટલે વીકેન્ડ વિલામાં બધા પોતાની ખુશીઓ માટે આવી શકે છે. તો આ હતા વીકેન્ડ વિલાના બિલ્ડર. એમનું એવું કહેવું છે કે ભાઈ જે પણ વ્યક્તિને પ્રોપર્ટી ખરીદવી હોય એક લોકો બધા વીકેન્ડ વિલા પર આવીને પોતાની પ્રોપર્ટીનો લાભ મૂકી શકે છે. આપણી સાથે પ્રકાશ પ્લાસ્ટિકના સબરેસ પ્લાસ્ટિકના ઓનર જોડાના છે, પ્રકાશભાઈ સાવલિયા. આપણે એમને પૂછશું કે એમાં આમનું શું અહીંયા છે. પ્રકાશભાઈ નમસ્કાર, સ્વાગત છે તમારું તીર્થ નેત્ર ન્યૂઝમાં. આપણું અહીંયા જે પ્રકાશ પ્લાસ્ટિકનું જે છે સબરેસ પ્લાસ્ટિકનું, એનું કઈ રીતનું આયોજન છે એનું તમારું? સબરસ પ્લાસ્ટિક અત્યાર સુધી ગવર્મેન્ટ સપ્લાય અને નર્સરી સપ્લાય આપતો હતો, તો કસ્ટમર સુધી ડાયરેક્ટ પહોંચવા માટે આ પ્લેટફોર્મનો અમે યુઝ કર્યો છે, જેથી કરીને બિલ્ડરો, આર્કિટેક્ટ અને ડાયરેક્ટ કસ્ટમરો આપણને એપ્રોચ કરી શકે ડાયરેક્ટ. તો કે ડાયરેક્ટ કસ્ટમરો એમને ડાયરેક્ટ એમને કરી લે અને ત્યાંથી એમને રિઝનેબલ ભાવમાં વસ્તુ બધી પરચેસ કરી શકે. પ્રોપર્ટી 100માં આપણી જોડે બીજા પણ બિલ્ડર જોડાયા છે જે વિશ્વ સાઈડના બિલ્ડર એસોસિએશન છે, એમને પણ પૂછીએ આપણે ડાયરેક્ટ. નમસ્કાર, તીર્થ નેત્રમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો? ઓકે, મારું નામ કૌશલ પટેલ છે અને હું રિપ્રેઝેન્ટ કરી રહ્યો છે રિશ્વ ગ્રુપને. અમે અહીંયા નરોડાની અંદર પ્રોજેક્ટ મૂકેલો છે 3 and 2 BHK. અમારી સ્કીમનું નામ છે રિશ્વ ઓક્ટેવિયા. જેના અંદર 364 ફ્લેટની સ્કીમ છે. 3 BHK અને 2 BHK બંને સ્કીમ છે. જે મીન્સ કે આપણે ફૂટફોલ ગણીએ તો 3 દિવસથી સારો એવો ક્રાઉડ આવી ગયેલો છે અને સન્ડેના દિવસે બી આજે બહુ વધારે જે એક્સપેક્ટેશન કરી હતી એના કરતાં બી બહુ વધારે માહોલ થયેલો છે. આમાં એક સાથે ગ્રાહકને ઘણી પણ જાજી બધી પ્રોપર્ટી ખરીદવી હોય તો એમાં શું ફાયદો થઈ શકે છે? ફાયદો એટલા માટે કે ઘણા બધા અહીંયા ઓપ્શન છે, બરાબર છે. અને પ્લસ પ્રાઇસની રીતે બી જોવા જઈએ તો એ પૂર્વ એરિયામાં જે પશ્ચિમ એરિયા કરતાં પૂર્વ એરિયામાં એક કોમ્પેક્ટ બજેટમાં, એક સારા બજેટમાં અને સસ્તા ભાવે અહીંયા પ્રોપર્ટી ખરીદવા માટેના ઘણા બધા ઓપ્શન છે. જેમ કે 2 BHK અહીંયા 45 લાખથી 50 લાખ સુધીની આસપાસના બજેટમાં મળી રહે છે. 3 BHK 60 થી 70 લાખમાં મળી રહે છે. અને ઘણી બધી એમ્યુનિટીઝ 55 કરતાં 60 કરતાં વધારે એમ્યુનિટીઝ આ બજેટમાં અમે આપી રહ્યા છીએ. એટલે ઘણા બધા પબ્લિક માટે, કસ્ટમર માટે ઘણા બધા ઓપ્શન છે. આજે એક્સપોનો છેલ્લો લાસ્ટ દિવસ છે, 3 દિવસમાં આપણને જનતાનો કેવો પ્રતિસાદ મળે છે? સરસ. અમારી ધારણા કરતાં બી આજના દિવસે અમે રવિવારના દિવસે અમને સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે અને ખરેખર હજી બી અત્યારના લગભગ બપોરના 3 વાગ્યા પછી બી સારો એવો ક્રાઉડ અહીંયા આવી રહ્યો છે. તો આ હતા અહીંયા એક્સપોમાં કામ કરવાવાળા બિલ્ડરો સાહેબો. એમનો પણ એવું કહેવું છે કે જનતાનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.